ઉંમર થઈ ગઈ છે મને પૈના આવો એટલે ફોન જોવા હા હું કાળી પડી ગઈ તડકા મારા માથા ઉપર આયો ના કે તારા વાત કરી મી એમાં મામા નહીં કર્યા વેલે તે એનું મગજ ગોડું થઈ જતું અલે છોકરા નહીં રહ્યો કે નહીં અલે છોકરા નહીં રહ્યો કે નહીં અને આ ફોનમાં તો હોફળતોય નહીં ના આવા બેસી તો એ ફોન લઈને મય જશી અંદર ભાઈ મને જવા દેજે કા નહીં રહ્યો કા નહીં મારી ઉંમર થઈ ગઈ છે મને પૈના આવો મારી ઉંમર થઈ ગઈ છે મને પૈના આવો મારું મારું તો પંચરી છે મારું પૈનું પડશે હો અલે નહીં રહ્યો કે નહીં આ ફોન લઈને આવા ના જવાયા ને હા ગામના ભાઈ નહીં રહ્યો તું આને હા હું તો નહીં રહ્યો ત્યાં બુસટ ચમ તું ઊંધો પહેરીને આવ્યો છે તાણા ફોનમાં અલે આ તારી ફોનમાં મેં તો ઉસરે ઊંધો પહેરી નાખ્યો બહુ સીધો કરી આવું આ છોકરાને ખબર નહીં પડતી હોય ને આવા જઈશ તો એ ફોન લઈને અંગાત જાય અને નાતા પાછો નહીં ને સટે પાછો ઊંધો પહેરી લીધો એ બુદ્ધિએ નહીં પકતી હોય આ ફોન ના જોતા હોય તો સટ ઊંધો પહેરાય ખરો ના પહેરાય તો ખબર નહીં પડતી એટલી તાન તમને તે ફોન લઈ લઈને નાવા જતા રહો તમે લાય ફોન માર જોડે યાર એમાં ગામના ભાઈ મને સંડાસ આવી તે જા યાર સંડાસ જવા પણ મને ફોન લીધા વગર સંડાસ નહીં આવતી એ જ એવું ફોન વગર તને સંડાસ નહીં આવતી એમ હું ફોન જોઉં ને તાજમાં સંડાસ આવે અને ફોન માર ગામ પડી જશે તો આને હું હાથ ગલત કાઢ લે હું કરીને કોઈ ખીજા તમને ખબર નહીં પડવા દો એ ડાયો લ્યો અલા આમાં ફોન લ્યો મય પડી જાય તો કાઢ લેજો પાહા મયથી આવો અલે આ મારા મમ્માએ ગાડી સાફ કરવાનું કીધું અને ગાડી સાફ કરવી પડશે 2 વખત તો નથી કરી ને તો 2 ફેર પ્રસાદી આપી હતી અલે એ તું મારે એક કામ કરે ઓ કરે ખરેખર ને વાહ આયો આપણને પૈસા માગશે પણ હું તો પૈસા આલવાનો નથી આયો મને એક બે વર્ષમાં લઈ જતો આવી હતી મારી દવા કરી નાખીને અંગાત એની દવા ના કરી મારી દવા એને કરી પણ આખો પૈસા આવવાનું જ નહીં શું કહો બોલ મારું કામ ને તાર સિવાય કોઈ કરે નહીં ચમ તું જ મારો ખાસ મિત્ર આખા ગામમાં આપણા ભાઈબંધીની જ ચર્ચા ચાલે ખબર હે ને અને મારું કામ ખાલી તારે જ કરવાનું હોય હું કોઈને કામ કહેતો નહીં તાર સિવાય આપણા ગામમાં ને આખા આપણા બેની ભાઈબંધીમાં રામ લખન જેમ કહેવાય અલ્યા આ તો મારા ફોનમાં રિચાર્જ પતી ગયું એટલે આને થોડું ને ગોળ લગાવવો પડે કોણીએ ચંગો ને આ તો આખા ગામમાં બોગસ માણસ છે આ તો મારે થોડાક રિચાર્જ પતી ગયું મોબાઈલનું એટલે થોડું કોણીએ ગોળ ચોપડી દઉં એટલે એ મારા મોબાઈલમાં રિચાર્જ પતી ગયું ને એ થોડાક પૈસા આપને 349 વાળું રિચાર્જ કરાવવું દે લેવું થયું તને અલે પતિ કો નહીં તાર કોમકાજ અલે હોબરા હે જલ્દી બહાર આયા ને કાકા આવશે હમણાં પઈ એ આયો કાકાવી ઓવા બોલો ગામના ભાઈ કહેતો તો ચલા વરા કર્યા મહિન મહિતી એ ઊંઘી જો તો ભાઈ અંદર ના ફોન જોતો તો ગામના ભાઈ મારે કોઈ કામ શકે છે હું જઉં મારી નોકરી એટલે તારે ચા નોકરી લાગી છે તે નોકરી જઈ તું નોકરી તે ફોન જોવા એ ફોન તંતર પઈ જોજે પેલા વાહન બાર પડે ને લાઈન મૂકી દે જાય ઘરમાં હા ગામના ભાઈ આજ તો વાહન ના કીધો હી વાસણ ના મિલ જવાય મારે તો જ ફોન જોવા બે જવું હા મને તો એક જ ચેનલ બહુ ગમે છે બા બેટા તમારે બહુ ચેનલ ગમે છે એ તો યુટ્યુબમાં બૂમ પડે છે ઇન્સ્ટાગ્રામમાં માર્કેટમાં હતા તો મજા આવશે ટ્રેન્ડિંગ હા પપ્પા મારી વાળી તો છત્રી રાખો હું કાળી પડી ગઈ તડકામાં તું તો દોડી જ છી હું કાળો પડી જાય તડકામાં કાળી પડી જાઉં ને એટલે હા લ્યો આમાં ભરો આપણે તો જતા કે સબ મેરડીમાં આવી તમારે 71% આવ્યા તે બાધા ગયા મજા આવી ને ઓવા સારું અમે એ કરે ને સારું મને ખબર તો પડી હતી અરે પૈસા જ માગવાનું હો અને પાવન કુને ગોચો અને પાવું કે આપણે રામ લક્ષ્મણની જોડી વળી લે પાવ મને એમ કે અને 12 મહિને બાવ જાગે હો પૈસા લેવા માટે માં આપા મને અમે 10,000 રૂપિયા આલે તા વાપરવા મેં તો વાપરી નાખ્યા મેં તો નવો ફોન લાવી દીધો અલ્યા ચોય આખું પાછું કંઈ સેટિંગ કરી આપને મારા મોબાઈલનો રિચાર્જ પતી ગયું અને મારા ભાવનો મિસ કોલ આવ્યા કરે અને મારે ફોન કરવો હોય ને બોલ ચોકથી સેટિંગ કરી આપ તે મને કીધું કે તારી વહુને કેટલા રિચાર્જ કરી આલો જઈ
તોય સેટિંગ નહીં થાય. તમે 10માં 71% લાવ્યા બેટા તે મને બહુ ખુશ થઈ ગયો બેટા બહુ ખુશ થઈ ગયો થેન્ક યુ બેટા અને માતાજીને દર્શન કરશું હો સારું તમે મેડીમાં બહુ મોનો હો લે સતી પકડો તમે કાળો ના થઈ જાઓ ન બાવો કે હો ભલા મેં હા પેલા પિન્ટુ કાકા નહીં પિન્ટુ કાકા ઓવા અહીંયા છોકરો પેલો સુનિલ ઓવા એ તો ફોનમાં જોજો કરે ને તે તો મગજ જ બંધ થઈ ગયું મારા માટે બાધા રાખી હતી ઊંધી એ રહ્યો હા તમારે બાધા રાખી દીધી ઓવા તો વેદાંશી પાસ થાય તો વેદાંશીના પૈસા મારે બાધા કરવાની છે એવી ઊંધી બાધા રાખી હતી ને એ રહ્યો એને મોબાઈલ જોઈને એનું મગજ બંધ થઈ ગયું એનું મગજ અડધું પાગલ જેવું થઈ ગયું ગોડા જેવું થઈ ગયું અને આપણે તો સારું હતું એ મોબાઈલ બહુ ફેંકતો જ નહીં ને મોબાઈલ બહુ નહીં ફેરવાનું નિહાનનું આવે ને નિહાનનું એ ખાલી જોઈને પછી ફોન બંધ કરી મૂકી દેવાનું હો ના બાપા કે અલે છોકરો ચાંદનો વાહન લેવા મોકલ્યો છે હજુ આવ્યો નહીં લાઈન મને જોવા તો દે હું કરસ રે અલે મેં તને કોઈ કોમ કીધું તું અલે હવે કીધું કોમ હું કોમ કીધું તું તમે એમ કીધું મને કે પેલો સંબંધ તારો જોવા આવી તો હજી તજી બેજા એટલે હું સંબંધ જોવા આવી ને એટલે હજી તજી બેસી ગયો અહીંયા અમારું આના કેટલું પાણી ચડ્યું છે મારે એને કાકા આવશે ને એટલે કહેવું પડશે કે આને પાણી ચડ્યું અમે તમે સોડી વધવાનું ચાલુ કરો વાહન લેવાનું કીધું ને તમે કે મને સંબંધ જોવા આવવા ને તો તમે હજી થઈને બે આવવાનું કીધું છે હું તો તૈયાર થઈને બેસી ગયો ચશ્મા પહેરી બેસી ગયો ફોન લઈને બેસી ગયો તારું મોબાઈલમાં જતું રહ્યું છે તને વાસણ લઈને મેકવાના કીધા તા અંદર પણ જા વાહન લઈને મૂક અંદર એમાં ચો મૂકો મારા માથા ઉપર અલી ઘરમાં મૂકવાનું કીધા છે અલે તારી પપ્પા હા. હજુ જે સમાચારમાં છે આવ્યો એક છોકરો ફોન જોજો કરતો હતો ને બહુ તેનું મગજ ગોડું જ થઈ ગયું એટલે હોલ્યા બતાજે મોબાઈલની વધારે પડતી લતના કારણે 15 વર્ષના છોકરાનું મગજ ગાંડું થઈ ગયું ઘરમાં ટીવી એલઈડી ફ્રીજ બધું તોડફોડ કરી નાખ્યું વાહ ફોન બહુ ના ફેરે માધ્યો ચોક કર્યા આપણે સેટિંગ લ્યા એટલે અમારે બહુ આગળ વાત કરવી છે એટલે પણ તારે એવું ના કે તારે વાત કરી એમાં મારા હું મન ચાહે સેટિંગ કરી આલ્યું હું તો હજી અઢોઉં ને તું પાઈની જેવું મને કોઈ સોરી જોવા કોઈ આવ્યું હોય ત્યાં કોઈ મોકલે હા મારા પૈસા આવે જા નહીં કરી આલું જા બેલેન્સ હેડ એટલે આવું કરે નહીં કરી આલું બેલેન્સ કર્યા આપણે નહીં કરી આલું જા બે સોરી ઓઢીને આવે ને તારા મને બે બેન્સ કરી આલે જા એટલે હોધ્યા બી આવું કરે પતા નહીં કરી આલું જા બેલેન્સ હેડ અલે એ તને મેં હમણાં ફોનનું ના પાડ્યું તું બાથરૂમમાં જતો રહ્યો ને આવા તે શર્ટ ઊંધો પહેરીને આવ્યો સંડાસમાં જ્યો તે કલાકે આવ્યો બરાબર પાછા વાસણ લેવાના મેં તને કીધા તે લઈને પાછાથી મારા માથા ઉપર મૂક્યા એટલે તારું ફોનમાં તારું મગજ છે ને અડધું થઈ ગયું એ તને ખબર પડે છે શું થયું હા આવો કાકા હા શું કોઈ ફોન વિશે સમજાતો તો અમને તમે ફોન ચાલુ રાખા જોવાનું થાય છે ભાઈ ઓવા એ ફોન જોશો ને ફોન સૌથી વધારે ફોન જોશો ને ફોન બીજે લે હવે સમાચારમાં આવ્યું કહી દેવાનું તાર જેવડો 15 વર્ષનો છોકરો ને એક ફોન જોજો કરતો હતો ને તે એનું મગજ ગોડું થઈ જતું ઘોડું થઈ ગયું ઓ વાહ અરે ફ્રીજ ઘરમાં ટીવી ફ્રીજ ને બધું તોડફોડ કરી નાખી હતી એની તારું મગજ એવું થઈ જશે આ મગજ ખાલી થઈ જાય તારું એ ફોનમાં મગજ છે ને ગોડું થઈ જાય અને આપણે પેલો ડેમો નહીં ડેમો ફોનમાં ફોનમાં આ તો નહીં ભરતા ફોનની એવી લત લાગી ને તે મમ્મીએ ફોન લઈ લીધો હા ફોન લઈ લીધો ને મને એક વાત ખબર ના પડી પેલા છોકરાએ ગોમનો ફઈ ચમ કીધો પેલો કોક તો કાકી કે ભાભી કે બા કે ગોમનો ફઈ મને લાગે ગોમનો ફઈ ચોપલો હસ્યો